દાદાના દેરાસર જેના રગ રગમાં પ્રભુ વીર વસેલા છે, જેના કણ કણમાં પ્રભુનું શાસન વસેલું છે, જેના જીભ ઉપર માં સરસ્વતીની કૃપા વસેલી છે, એવા આચાર્ય ભગવાન શ્રીમદ વિજય રત્નસુંદર સુરેશ્વરજી મહારાજ કી જય। આજે રત્નસુંદર સુરેશ્વરજી મહારાજાની જન્મભૂમિ એટલે દેપલા તીર્થની વાત કરવી છે। 132મી સાલગીરી આવી રહી છે। આજે દેપલા ગામમાં તો લીલા તોરણિયા બંધાવવાની શરૂઆત થઈ ગઈ છે, દીવડા પ્રગટાવવાની શરૂઆત થઈ ગઈ છે, પણ દીવડામાં ઘી પૂરવા માટે મારે ને તમારે આવવું પડશે ભાઈ। તો વૈશાખ વદ છઠ અને તારીખ 8/5/2026 શુક્રવાર એક ઐતિહાસિક ક્ષણ બનવા જઈ રહી છે। તો ખાસ ભાવભર્યું આમંત્રણ છે, આગોતરું આમંત્રણ છે। આપ સપરિવાર સાથે પધારજો અને શાસનની શોભા વધારજો। અને સાથે સાથે આગળના દિવસે ગુરુવારે પાંચમને દિવસે વૈશાખ વદ પાંચમને દિવસે સવારે 18 અભિષેક છે અને સાંજે એક ઐતિહાસિક ક્ષણ બનવા જઈ રહી છે। ઐતિહાસિક ક્ષણ એટલે કે ભાવના છે અને 133મી સાલગીરી કે આવનારી જે સાલગીરી છે એનો ચઢાવો આપવાનો છે। એ ચઢાવો હું કે તમે કદાચ લઈએ કે ન લઈ શકીએ, પણ એ સભામાં બેસીને આપણી આત્માને ધન્યતા અનુભવી શકીએ છીએ એવો એક ઐતિહાસિક માહોલ બનવા જઈ રહ્યો છે। આ માહોલને કંઈક જાણવા, કંઈક માણવા અને કંઈક પામવાનો અવસર છે। તો ખાસ ફરી એકવાર વિનંતી છે, આપની ટિકિટ બુક કરાવી લેજો। અને સાથે સાથે વૈશાખ વદ છઠ એટલે આદિશ્વર દાદા પાલિતાણાની બી સાલગીરી છે। તો જે કોઈ પણ પાલિતાણા આદિશ્વર દાદાની સાલગીરીમાં પધારો છો તો ત્યાંથી ફક્ત 30 થી 40 મિનિટનો રસ્તો છે દેપલા ગામ। તો ખાસ ત્યાં પણ આદિશ્વર દાદાને પધારજો, જોવા અને માણવા અને કંઈક આપણે આત્માને ધન્યતા અનુભવવા માટે આપ ખાસ પધારજો। અને 3 જય જિનેન્દ્ર દેપલા જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ આપણી 132મી વર્ષગાંઠ દાદાની આવે છે। તો વૈશાખ વદ 5 અને 6 7 મે 8 મે દરેક જણ ભાઈઓ અને બહેનો સહકુટુંબ સાથે ખાસ પધારજો। ટાઈમ સાધર્મિક ભક્તિ રાખેલી છે, તેનો લાભ આપીને જવા નમ્ર વિનંતી। જય જિનેન્દ્ર।